શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી જે શાંતિ, આનંદ અને સફળતા આખી જિંદગી બહાર શોધીએ છીએ, કદાચ તે બધું આપણા અંદર જ છુપાયેલું હોય? ધ શિવસૂત્રો આપણને કહે છે કે માણસ માત્ર શરીર કે મન નથી, પરંતુ અનંત ચેતનાનો અંશ છે. આજે આપણે સમજવાના છીએ કે શિવનો સાચો અર્થ શું છે અને કેવી રીતે આ પ્રાચીન જ્ઞાન આજના જીવનમાં પણ આપણને આંતરિક શક્તિ, શાંતિ અને મુક્તિ આપી શકે છે. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ ઊંડા અને આધ્યાત્મિક પુસ્તક વિશે, ધ શિવસૂત્રોસ બાય રણજીત ચૌધરી. આ પુસ્તક કાશ્મીર શૈવ દર્શનના પ્રાચીન સૂત્રો પર આધારિત છે. ધ શિવસૂત્રોસ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ મનુષ્યની ચેતના, આત્મજ્ઞાન અને મુક્તિના માર્ગને સમજાવતું એક ગહન માર્ગદર્શન છે. આ પુસ્તકનો મુખ્ય સંદેશ ખૂબ સરળ પણ શક્તિશાળી છે. મનુષ્ય કોઈ નાનો કે મર્યાદિત જીવ નથી. તેની અંદર અનંત ચેતના અને શિવતત્વ રહેલું છે. અર્થાત આપણે જે શાંતિ, આનંદ અને પૂર્ણતા બહાર શોધીએ છીએ, તે હકીકતમાં આપણા અંદર જ છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. શિવસૂત્રોનો આધાર એ વિચાર પર છે કે આખું બ્રહ્માંડ ચેતનાથી ભરેલું છે. આ ચેતનાને શિવ કહેવામાં આવે છે. અહીં શિવનો અર્થ માત્ર કોઈ દેવતા તરીકે નહીં, પણ સર્વવ્યાપી, નિર્મળ અને અનંત ચેતના તરીકે કરવામાં આવે છે. લેખક રણજીત ચૌધરી આ સૂત્રોને સરળ રીતે સમજાવે છે, જેથી આધુનિક વાચક પણ તેને જીવનમાં લાગુ કરી શકે. પુસ્તકમાં સૌથી મહત્વપૂર્ણ વિચાર છે ચૈતન્યમાત્મા, એટલે કે ચેતના જ આત્મા છે. આનો અર્થ એ છે કે આપણી સાચી ઓળખ શરીર, નામ, વ્યવસાય કે સામાજિક ઓળખ નથી. આપણી સાચી ઓળખ એ જાગૃત ચેતના છે, જે વિચારો, ભાવનાઓ અને પરિસ્થિતિઓને જોતી રહે છે. જ્યારે આપણે આ સમજીએ છીએ, ત્યારે જીવનની સમસ્યાઓ પ્રત્યે આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. પુસ્તક સમજાવે છે કે માનવી દુઃખી કેમ થાય છે, કારણ કે તે પોતાની ઓળખ ખોટી વસ્તુઓ સાથે જોડે છે, જેમ કે શરીર, મન, ઈચ્છાઓ, ડર અને અહંકાર. આપણે માનીએ છીએ કે હું મારા વિચારો છું, હું મારી સમસ્યાઓ છું, હું મારી ભૂતકાળની ભૂલો છું. પરંતુ શિવસૂત્રો કહે છે કે તમે આ બધાથી પર છો. વિચારો આવે છે અને જાય છે, ભાવનાઓ બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ અંદરની ચેતના સ્થિર રહે છે. આ પુસ્તકમાં ધ્યાન અને જાગૃતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ધ્યાનનો અર્થ માત્ર આંખ બંધ કરીને બેસવું નથી, પરંતુ દરેક ક્ષણે જાગૃત રહેવું છે. તમે ચાલતા હો, બોલતા હો, કામ કરતા હો કે આરામ કરતા હો, જો તમે તમારા અંદરના સાક્ષી ભાવ સાથે જોડાયેલા છો, તો તે જ સાચું ધ્યાન છે. રણજીત ચૌધરી પુસ્તકમાં સમજાવે છે કે આધ્યાત્મિકતા જીવનથી ભાગવાનો માર્ગ નથી, તે જીવનને વધુ સ્પષ્ટતા, પ્રેમ અને શક્તિ સાથે જીવવાનો માર્ગ છે. જ્યારે મનુષ્ય પોતાની અંદરની ચેતનાને ઓળખે છે, ત્યારે તે બહારની પરિસ્થિતિઓનો ગુલામ રહેતો નથી, તે અંદરથી સ્વતંત્ર બનવા લાગે છે. શિવસૂત્રો 3 મુખ્ય માર્ગો તરફ ઇશારો કરે છે. ઉચ્ચ જાગૃતિનો માર્ગ, જેમાં માણસ સીધા પોતાની ચેતનાને ઓળખે છે. શક્તિનો માર્ગ, જેમાં ધ્યાન, શ્વાસ, મંત્ર અને ઊર્જા દ્વારા અંદરની શક્તિ જાગે છે. વ્યક્તિગત પ્રયત્નનો માર્ગ, જેમાં નિયમિત સાધના, આત્મનિરીક્ષણ અને શિસ્ત દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પુસ્તકનો એક સુંદર સંદેશ એ છે કે મુક્તિ ભવિષ્યમાં મળવાની કોઈ વસ્તુ નથી. મુક્તિ એક ક્ષણે શરૂ થાય છે, જ્યારે આપણે જાણીએ છીએ કે હું મર્યાદિત નથી. જ્યારે આપણે મનના બંધનો, ડર અને ખોટી માન્યતાઓથી ઉપર ઉઠીએ છીએ, ત્યારે અંદર શાંતિનો અનુભવ થાય છે. પુસ્તક આપણને કહે છે કે જીવનની દરેક ઘટના એક અવસર છે, જાગવાની તક. દુઃખ આવે ત્યારે પણ આપણે પોતાને પૂછવું જોઈએ, આ અનુભવને કોણ જોઈ રહ્યું છે? ગુસ્સો આવે ત્યારે જો આપણે તેને જાગૃતિથી જોઈએ, તો ગુસ્સો આપણને નિયંત્રિત કરતો નથી. ડર આવે ત્યારે જો આપણે સાક્ષી બનીએ, તો ડર ધીમે ધીમે ઓગળવા લાગે છે.
આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગહન આધ્યાત્મિક વિચારોને વ્યાવહારિક જીવન સાથે જોડે છે. તે આપણને શીખવે છે કે સાચી આધ્યાત્મિકતા મંદિરમાં કે ગુફામાં જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પણ જીવાય છે. સંબંધોમાં, કામમાં, નિર્ણયોમાં અને પોતાના વિચારોને સમજવામાં. અંતમાં ધ શિવ સૂત્રો બાય રંજીત ચૌધરી આપણને યાદ અપાવે છે કે શિવ કોઈ દૂરની શક્તિ નથી. શિવ આપણી અંદર રહેલી શુદ્ધ જાગૃતિ છે. જ્યારે આપણે બહારની શોધ છોડીને અંદર જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે સમજાય છે કે જે શાંતિ, પ્રેમ અને પૂર્ણતા શોધી રહ્યા હતા તે તો પહેલેથી જ આપણા અંદર હતી. તો મિત્રો, આ પુસ્તકનો સાર એક જ વાક્યમાં કહીએ તો, તમારી સાચી ઓળખ મર્યાદિત મન કે શરીર નથી, પરંતુ અનંત ચેતના છે, અને તેની ઓળખવું એ જ મુક્તિ છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.